નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હું છું પંકજ શર્મા. આજે આપણે વાત કરીશું એવા અજાણ્યા ભયની જે દેખાતો નથી કે સ્પષ્ટ નથી હોતો પણ સમજાય છે, અંદરથી આપણને ખાઈ જાય છે, અને સાથે જ શોધી છું એવા ઉપાયો કે જે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી પણ લાવે, મનમાં શાંતિ, જીવનમાં ઉજાસ અને આત્મામાં સ્થિરતા આપે. શું તમે પણ તૈયાર છો ભયને સમજવા અને ઉર્જાને બદલવા માટે? તો આજે આપણે જણાવીશું અજાણ્યા ભયને કેવી રીતે કરી શકાય દૂર અને તેના ઉપાયો. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, આજે 12 રાશિઓની તો આપણે વાત કરીશું, પરંતુ પહેલા આપણે એ ચર્ચા કરવી છે કે અજાણ્યો ભય કોને કહેવાય અને આ અજાણ્યા ભયને આપણે દૂર કરવો હોય તો ખરેખર કરી શકીએ ખરા? હા, ચોક્કસ. આપણે અજાણ્યો ભય છે જેના વિશે આપણે જાણતા જ નથી, પણ અંદરથી આપણે અનુભવીએ છીએ કે કંઈક મને ડર છે, એને દૂર કરી શકાય છે. હવે આ જે ભય છે એ આ જીવનનો છે, મતલબ અત્યારે તમે જીવી રહ્યા છો જે જીવન એનો છે કે તમે આજુબાજુ કંઈક એવી નેગેટિવ પરિસ્થિતિ જોઈ કે એવો કંઈક ઇન્સિડન્ટ જોયા કે જેના કારણે તમને અસર થઈ છે માનસિક રીતે અને ડર ચાલુ થયો છે. એક આ વાત છે. અને બીજી વાત એ છે કે અમુક ભય એવા હોય છે કે જે આપણે જે પૂર્વજન્મમાંથી લઈને આવતા હોઈએ છીએ, જેના વિશે આપણે બહુ ડિટેલમાં તો વાત કરી જ શકીએ છીએ, પણ સિમ્પલ વેમાં હું સમજાવું કે ઘણા બધાને એક એવો ડર હોય છે કે પાણીમાં ના જઈ શકે, પાણીથી ડર લાગતો હોય કે ઊંચાઈનો ડર હોય, આવી ઘણી બધી પરિસ્થિતિ, લોહીનો ડર હોય કે લોહીને જોઈ ના શકતા હોય. તો આ બધા એક ડર એવા છે કે જે આપણા આ જીવનના નથી, એ પૂર્વજન્મમાંથી આપણે લઈને આવ્યા છે. કારણ કે પૂર્વજન્મમાં આપણી સાથે એવું કંઈક થયું હતું કે જેના કારણે એ આપણા સબકોન્શિયસ માઇન્ડ, જેમ એટલે કે અર્ધજાગ્રત મનમાં સ્ટોર છે અને જેની અસર અત્યારે થઈ રહી છે. પણ જ્યારે આપણે એ ડરને, એ ભયને જાણી લઈએ છીએ, એને સમજીને એના પર થોડું ઘણું કામ કરીએ છીએ હિલિંગથી કે થોડા આપણે વૈદિક ઉપચારથી, તો 100% એને આપણે દૂર કરી શકીએ છીએ. પણ શ્વેતા, આ ડર જે આપણે વાત કરી એ તો આપણે જે જોઈ શકીએ છીએ એ, અથવા તો અજાણ્યો ડર, પણ ઘણીવાર સપનામાં પણ આપણને ડર લાગે અને નકારાત્મક સંકેતો સપનામાં પણ જોવા મળે, તો શું એ ખરેખર ભયનો સંકેત કહેવાય? હા, પણ આનું સપનાની દુનિયા પણ બહુ જ મોટી છે. પણ આમાં છે ને, જો તમને એક એવું સપનું છે જે બહુ વારંવાર આવે છે અને કંઈક તમને સંકેત આપવા પ્રયત્ન કરે છે, તો 100% એનો એક મિનિંગ છે, એનો અર્થ થતો જ હોય છે. ઘણી વખત આપણે સપનામાં અચાનક ડરી જતા હોય છે. હવે એ ડર જે આવ્યો, જેને આપણા વિશે ખબર જ નથી ને અચાનક એ સપનામાં આવ્યું, તો એ પહેલાં તો તમારે જોવાનું છે કે એ આજના દિવસમાં જે આપણે વિચારો કર્યા છે એના કારણે સપનું આવ્યું છે. કારણ કે ઘણી વખત તમે બધાએ જ એક્સપિરિયન્સ કર્યો હશે કે આપણે જે દિવસ દરમિયાન વિચાર્યું છે, અનુભવ કર્યો છે, કે એવું કોઈક પિક્ચર પણ જોઈ લીધું છે જે આપણને સપનામાં આવે છે, એ આખું અલગ થઈ ગયું કે આપણું જે મન છે એને પકડીને સપનામાં લાવે છે. પણ ઘણી વખત જે આપણે અનનોન ડરની, જે અજાણ્યા ડરની વાત કરીએ, જે આવતું રહેતું હોય છે સપનામાં, કે જે આપણને એક સંકેત આપે છે કે આવું કંઈક થવા જઈ રહ્યું છે, તો તમે ચેતી જજો. તો આવા બધા જે સપના છે એ આપણે ટેરોથી જાણી શકીએ છીએ કે શું સાચે આનો કોઈ અર્થ હતો, અને હતો તો એનો શું છે અને શું ધ્યાન રાખવાની જરૂર છે. હવે આપણી આસપાસ કોઈ એવી નકારાત્મક ઉર્જા છે પણ આપણને ખ્યાલ નથી, તો એ નકારાત્મક ઉર્જાને કેવી રીતે આપણે ઓળખવી? ટેરો કાર્ડ અથવા રેકીથી કે પછી હિલિંગથી શું ખરેખર ફાયદો થાય છે ખરો? જો આપણે વાત કરીએ કે આસપાસ જે અમુક ઉર્જાઓ એવી હોય છે જે આપણે જાણી નથી શકતા પણ અનુભવ થાય છે, એ આપણે માનસિક રીતે હોય, લાગણીઓમાં હોય કે કોઈ પણ રીતે આપણને એની અસર થતી હોય છે, જેને ઘણી વખત આપણે કોઈની સાથે વાત કરવામાં પણ સમજાવી નથી શકતા, એવા અનુભવ પણ બધાને થતા હોય છે. હવે એ ડર કોઈક, જો આપણે સાયકોલોજીકલ વાત કરીએ, માનસિક રીતે, તો આસપાસ અત્યારે આપણું વાતાવરણ છે બધું નેગેટિવ આપણે જોવામાં વધારે વિતાવીએ છીએ કે આ થઈ ગયું, પેલું થઈ ગયું, તો એની પણ અસર આપણા ઉપર થતી હોય છે, આપણા ઘર પર થતી હોય છે. અને ઘણી જે કુદરતી હોય છે, જે કુદરતી રીતે બધું બનતું હોય છે એનર્જીસ, એની પણ અસર હોય છે. તો પહેલાં તો એ તમે જાણો કે તમે જાતે ક્રિએટ કરેલી આ નેગેટિવિટી છે કે આ સાચે જ છે, પહેલાં તો એ જાણવું જરૂરી છે. અને જ્યારે આપણે એને જાણી લઈએ છીએ તો એનો ઉપાય છે કે તુલસી અને લવિંગ, એની ઘરમાં ધૂપ કરવી જોઈએ, જે ઘરમાં પોઝિટિવિટી લાવે છે અને ઘરમાં પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરે છે. કોઈ પણ નેગેટિવિટી એનાથી દૂર થશે. આજનો શનિવાર છે, તો જ્યારે ઘરમાં બી નેગેટિવિટી, ભય ને બધું ઉત્પન્ન થતું હોય ત્યારે
તમારે સુંદરકાંડનો પાઠ કરવો જ જોઈએ. સુંદરકાંડનો પાઠ તમે ઘરમાં કરો, બધા જ ભેગા મળીને કરો. આનાથી જે પણ કોઈ તકલીફો હશે, ભય હશે, જે તમે જાણતા પણ નથી, એમાંથી તમને રાહત થશે. હનુમાનજી તો છે જ કે જે આપણને રક્ષણ આપે છે, જે આપણને આત્મવિશ્વાસ આપે છે. કોઈ પણ તકલીફ હોય છે જે નેગેટિવ છે એમાંથી બહાર લાવે છે. સાથે આપણે વાત કરીએ કે ઘરની ઉર્જા આવી રીતે તમે મેન્ટેન કરી શકો છો. અને સાથે દીવાબત્તી ધૂપ રેગ્યુલર ઘરમાં કરવાનું રાખો, સાંજના સમયે ખાસ, તો આનાથી ફાયદો થશે. ઓકે, તો ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવી હોય તો એવા કોઈ મંત્રો અથવા કોઈ એવા ચિત્ર કે પછી કોઈ આર્ટવર્ક એના વિશે પણ માર્ગદર્શન આપશો? હા, આપણે જો શક્તિમાં માનીએ તો શક્તિમાં છે દુર્ગા, કે દુર્ગા આપણને રક્ષણ આપે છે. દુર્ગાજી જેનો મંત્ર છે ઓમ દુમ દુર્ગાય નમઃ. તમે દુર્ગા યંત્ર જે છે એના સામે બેસીને પણ આ મંત્ર કરી શકો છો. સાથે તમે 108 વખત રોજ આ દુર્ગાનો મંત્ર કરવાનું ચાલુ કરી દો. એનાથી તમને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મળશે. કોઈ પણ ભય હશે એના પર ફાયદો થશે. બીજી વાત કે જ્યારે પેઇન્ટિંગ્સ કે ચિત્રની વાત કરીએ તો પૂર્વ દિશામાં ઉગતા સૂરજનું ચિત્ર લગાવવાથી ઘરમાં નવી ઉર્જા આવે છે, નવી એનર્જી આવે છે, પોઝિટિવિટી આવે છે. નવું પેલું જે કહેવાય ને કે આપણે જે એનર્જી પોઝિટિવની જરૂર છે એની શરૂઆત થાય છે. અને દક્ષિણ દિશામાં તમે ગ્રીનરી છે, ઝાડ પાન છે, એના ચિત્ર લગાવી શકો છો. આવી રીતે ઘરમાં જ્યારે આપણે થોડુંક ઘરની એનર્જીને બેલેન્સ કરી દઈએ છીએ તો એની અસર આપણા શરીર પર, આપણા ઓરા પર જોવા મળે જ છે. બિલકુલ. તો અજાણ્યો ભય કેવી રીતે દૂર કરી શકાય અને નેગેટિવ એનર્જીને કેવી રીતે દૂર કરવી તેના ઉપાયો જાણી લીધા છે. હવે આપણે વાત કરીશું 12 રાશિના જાતકોના ભાગ્યના પત્તાની. મેષ રાશિ માટે આજનું ભાગ્યનું કાર્ડ શું કહે છે? તો આજને શનિવાર અને મેષ રાશિ માટે આવ્યું છે ફાઇટિંગ કાર્ડ. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ કદાચ ફાઇટિંગમાં જઈ શકે. ફાઇટિંગ એટલે લડવું ઝઘડવું કોઈકની સાથે નહીં, આપણા પોતાની સાથેની આ વાત છે કે આપણે આપણા વિચારો સાથે જ લડતા હોઈએ છીએ કે આ કરવું છે, પેલું કરવું છે. પણ ફાઇટિંગ કાર્ડ બતાવે છે કે જરૂર પડે આજના દિવસમાં જો તમારે ફાઇટ કરવાની આવે પોતાના માટે, કંઈક સાચા માટે, તો કરવી જોઈએ. અને એનું ગાઈડન્સ કાર્ડ છે કમ્પ્લીશન. આજનો દિવસ તમારા વિચારો પર વધારે ધ્યાન આપો, કેમ કે જે મેન્ટલ ફાઇટ આવવાની છે, માનસિક ફાઇટમાં જે તમે જવાના છો એમાં તમને બેનિફિટ થશે. તમારા વિચારો પોઝિટિવ થશે અને જે કંઈ આજે પ્રોબ્લેમવાળું થવાનું છે એમાંથી તમે બહાર આવી શકશો. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે ટર્નિંગ ઇન. આ કાર્ડ પોઝિટિવ છે પણ સાથે પોતાની અંદર ઉતારવાની વાત છે. કારણ કે ટર્નિંગ ઇન એટલે કે આસપાસ જો નેગેટિવિટી હોય તો તમે એની સાથે લડવા નહીં જઈ શકો કે તમે બદલાવ. પણ આ કાર્ડ કહે છે કે તમારે આજના દિવસમાં પોતાનું સ્ટેટ પોઝિટિવ મેન્ટેન કરવાનું છે, જે આ કાર્ડ બતાવે છે. અને લાગણીશીલ વધારે થવાનું નથી એ પણ આ કાર્ડ બતાવતું હોય છે. તો આ ગાઈડન્સ તરીકે પણ વૃષભ રાશિ માટે આ કાર્ડ છે કે આજનો દિવસ મેડિટેટ કરો, પોતાના તરફ ધ્યાન આપો અને પોતાના માટે આજનો દિવસ સ્પેન્ડ કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિ લેટ ઇન ગો. પોઝિટિવ દિવસ છે અને આ ત્રીજું કાર્ડ એવું છે જે બતાવી રહ્યું છે કે આજના દિવસમાં કંઈક કરો, કંઈક જતું કરો. બધા જ આજના 3 કાર્ડ જોઈએ તો કંઈક ગાઈડન્સ આપણને આપી રહ્યા છે જેને તમે ફોલો કરશો તો ફાયદો થશે. જે લેટ ઇન ગો બતાવે છે કે કંઈક જતું કરો. બધું જ તમારા ઉપર લેવાની જરૂર નથી, બધું જ તમારા કારણે થાય છે એ વિચારવાની પણ જરૂર નથી. છોડી દો. જે તમારા કામનું નથી એ એવી એનર્જી હોય, એવા વિચારો હોય, એવી પરિસ્થિતિ હોય, એમાંથી બહાર ઇમોશનલી આવવાનું છે. એમાં તમારે આજે વધારે ઇન્વોલ્વ નથી થવાનું. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે છે એક્ઝોશન. આજનો દિવસ કદાચ બને કે બહુ જ કામના કારણે તમારી એનર્જી થોડીક ડિસ્ટર્બ થઈ શકે છે, કારણ કે આસપાસનું વાતાવરણ તમને ક્યાંક થકવી દે એ ટાઈપનું આવી શકે છે. કારણ કે એક્ઝોશન એટલે કે થકવી દેવાની એનર્જી બતાવે છે. અને આના માટે ગાઈડન્સ છે માસ્ટર. માસ્ટર એટલે કે તમારે આજના દિવસમાં તમારા ગુરુ, તમે જે શક્તિમાં, જે ભગવાનમાં માનો છો એમને યાદ કરવાના છે. એમની સાથે 10 થી 15 મિનિટ આંખો બંધ કરીને યાદ કરીને ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. મેડિટેશન કરો તો જે એક્ઝોશનની એનર્જી છે એ જતી રહેશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ ફ્લાવરિંગ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે, બ્લેસિંગ્સનું કાર્ડ છે. આજના દિવસમાં ખાસ જે ફિમેલ
એનર્જી છે, શક્તિ છે, એમને યાદ કરજો, એમને પ્રાર્થના કરજો. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે આજે ફાઇનાન્શિયલી તમે જે પણ કંઈ કરશો એમાં ફાયદો થશે. અને હા, તમારા ઘરમાં કોઈ પણ ફિમેલ છે એમને સાથે રાખો, કારણ કે આ ફિમેલ બ્લેસિંગ્સની વાત છે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ સક્સેસ બતાડે છે. આજના દિવસમાં સક્સેસ મળવા જઈ રહી છે. તમે જે પણ કંઈ કામ વિચારશો એ થવા પણ લાગશે અને આસપાસના લોકો પણ તમને આમાં મદદ કરવાના છે અને તમને એપ્રિશિએટ કરવાના છે. આજનો દિવસ બહુ જ સારો છે. તમારું ફોકસ સક્સેસ પર આપી દો. આગળની રાશિ છે તુલા. તુલા રાશિ સિઝોફ્રેનિયા. બની શકે કે આજે ક્યાંક તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને કંઈક ડિસિઝન લેવાનું આવે તો ના લઈ શકો, કારણ કે સિઝોફ્રેનિયા એટલે કે વચ્ચે લટકી રહેવું. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. એટલે આજના દિવસમાં બને તો કોઈ પણ ડિસિઝન ના લો, કારણ કે જે પણ કંઈ ડિસિઝન લેશો એનાથી ફાયદો નહીં થાય. તો વેઇટ કરો. અને ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ બતાવે છે કે અત્યારે જેમ થઈ રહ્યું છે એ વહાવમાં જાઓ, કંઈ જ વધારે વિચારવાની કે કરવાની જરૂર નથી. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે ધ ડ્રીમ કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ ઈચ્છા કરશો એ પૂરા થવાની શક્યતા છે, કારણ કે ડ્રીમ એટલે કે સપના જોવો, અને જે સપના જોયા છે એ પૂરા પણ આજના દિવસમાં થઈ શકે છે. કંઈક પોઝિટિવ ન્યૂઝ પણ આજના દિવસમાં તમને મળી શકે છે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટે ઇન્ટિગ્રેશન બહુ જ સરસ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે, બેલેન્સ જવાનો છે, ના નેગેટિવ ના પોઝિટિવ. સાથે તમારી અંદર એક સરસ હાર્મની એટલે કે બેલેન્સ, સમત્વમ જોવા મળશે, જે તમને આજના દિવસમાં ફાયદો કરાવશે. આજના દિવસમાં જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમે બહુ જ સમત્વમ રીતે કામ કરવાના છો, બધું જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને કરવાના છો. આજનો દિવસ બહુ જ પોઝિટિવ છે. આગળની રાશિ છે મકર. મકર રાશિ માટે સેલિબ્રેશન કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે બહુ જ સરસ રીતે આગળ વધવાના છો અને આસપાસના લોકોને સાથે રહીને કંઈક એવી સિચ્યુએશન આવવાની છે જેમાં તમે બધા જ ભેગા મળીને એને સેલિબ્રેટ કરો. સેલિબ્રેશન એટલે કે કંઈક મોટું થાય એની રાહ જોયા કરતાં જે નાનું નાનું છે એને સેલિબ્રેટ કરવાની અને એન્જોય કરવાની આ વાત છે. સેલિબ્રેશન કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને આજનો દિવસ પણ બહુ જ સારો પોઝિટિવ જવાનો જ છે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ સાયલેન્સ. આજનો દિવસ પોઝિટિવ છે, સાથે મેડિટેશન કરવાનું પણ બતાવે છે. આજના દિવસમાં તમારે તમારા વિચારો પર ધ્યાન આપવાનું છે અને શાંતિમાં જ આજનો દિવસ પસાર કરો, આ એ કાર્ડ કહે છે. કારણ કે આજુબાજુ ભલે ગમે તે હોય, તમારું મેન્ટલ સ્ટેટ શાંત રાખો, એનાથી ફાયદો થશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ પોસિબિલિટીઝ, નવી ઓપોર્ચ્યુનિટીઝ બતાવે છે. તમે જે પણ કંઈ નવી ડાયરેક્શનમાં જવાનું પણ વિચારો છો તો આજનો દિવસ પોઝિટિવ છે. આ કાર્ડ બતાવે છે ક્વિક એક્શનનું પણ, કે જે પણ આજના દિવસમાં નવું કંઈક થાય છે, નવી તક આવે છે તો એને એક્સેપ્ટ કરો, કારણ કે એનાથી જ ફાયદો છે. બિલકુલ. તો આ તો વાત 12 રાશિની થઈ ગઈ. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. હાલ કોડીનારથી ભાવનાબેન છે આપણી સાથે. જાણીએ તમારો પ્રશ્ન શું છે. ભાવનાબેન, જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો. હા, મારા બાબાનો પ્રશ્ન છે. બાબાનું નામ? મારા બાબુ 10મા ધોરણમાં છે. નામ? હા, અને ભણવામાં ધ્યાન જરાય પણ આપતું નથી. નામ જણાવો ને. નામ દર્શન. ભણવામાં સારું નથી. એને અત્યારે કાર્ડ પોઝિટિવ આવ્યું છે અને સપોર્ટની જરૂર દેખાડે છે. અત્યારે 10મામાં સારા % આવશે, સરસ રીતે થશે, પણ એને સપોર્ટની જરૂર છે. આસપાસનું વાતાવરણ થોડું પોઝિટિવ પણ કરો. અને જે આપણે એક શોમાં વાત કરી હતી સ્ટુડન્ટ્સ માટેની, એ શોનો વિડીયો તમે જોઈને રેમેડીઝ ફોલો કરો અને સરસ્વતી માતાનો એમને યંત્ર સાથે મેડિટેશન કરવા કહેજો, એનાથી ફાયદો થશે. જશુભાઈ છે રાજકોટથી. જશુભાઈ, જન્મ તારીખ બોલો. 1/4/1951. હા, અને પ્રશ્ન શું છે? પ્રશ્ન કઈ નથી, એક નમ્ર સૂચન છે. શ્વેતાબેન દીકરી હિન્દુ પ્રમાણે બધું આપે છે તો ચાંદલો કેમ નથી કરતા? આ પ્રશ્ન છે. બિલકુલ. નેક્સ્ટ કોલર ઉષાબેન છે આપણી સાથે લીંબડીથી. ઉષાબેન, જન્મ તારીખ? મારો છોકરો ભણવામાં કોલેજમાં છે, 3જા વર્ષમાં, પણ એને ભણવામાં બહુ ધ્યાન છે નહીં, અને મારે આગળ એને વધારવો છે. શું નામ છે? નામ આકાશ. આકાશ. આકાશનું ભણવામાં કેવું રહેશે?
પોઝિટિવ છે અને સ્લોઈંગ ડાઉન કાર્ડ બતાવે છે કે ધીરે ધીરે પ્રોગ્રેસ પણ કરવાના છે અને જે પણ કંઈ આગળ કરિયરમાં પણ જશે એ પણ પોઝિટિવ છે. એટલે સ્લો એમની પ્રોગ્રેસ છે પણ પોઝિટિવ છે. ફાલ્ગુની બેન છે મહેસાણાથી. બોલો ફાલ્ગુની બેન, જન્મ તારીખ? ના, મારા ભાઈ છે. ભાઈનું નામ કહો અને જન્મ તારીખ બોલો. એનું નામ પિયુષ, 14/9/2004. હા, પ્રશ્ન શું છે? ટીવીનો વોલ્યુમ ઓછો કરી દો. પિયુષ, ટીવીનો વોલ્યુમ ઓછો કરી દો, નહીં તો ફોન કપાઈ જશે. પોરબંદરથી આપણી સાથે અન્ય એક કોલર છે. હલો, જલ્દીથી આપનું નામ વર્ષાબેન, જન્મ તારીખ જણાવો અને પછી સવાલ કરો. જન્મ તારીખ 30/8/2004. હા, અને પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એ બીસીએ ભણે છે અને એને વિદેશ જવું છે. એનું ભવિષ્ય કેવું છે? નામ શું છે? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ. પોઝિટિવ છે. થોડીક ધીરજ રાખજો, આ થશે જ. અને એમને આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, એ પણ પોઝિટિવલી જઈ શકશે, પણ થોડુંક મને ડીલે દેખાડી રહ્યું છે, તો પણ થવાનું છે, એ ફાઇનલ છે. બિલકુલ. હવે સમયનો અભાવ છે એટલે આજની આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. પરંતુ જે દર્શકોના ફોન ન લાગ્યા હોય, આવતીકાલે ચોક્કસ પ્રયત્ન કરશો, કારણ કે રવિવાર છે. 1 કલાક અમે આપને આપવાના છે આવતીકાલે. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આવતીકાલે ફરીથી રૂબરૂ થઈશું. નમસ્કાર.